Hello students, in previous lecture we studied about lens maker formula, lens formula. In this lecture we discussed about what is first focal point and second focal point of lens, some important point about lens, equation of magnification for lens. What is first focal point and second focal point of lens? The focus on the side of the main source of light is called the first focal point and the other is called second focal point. એટલે કે જે મેઇન સોર્સ લેન્સ ઉપર ઇન્સિડન્ટ થતા રેઝ લાઇટ તેનો મેઇન સોર્સ જે હોય તેને શું કહેવાય? ફર્સ્ટ ફોકલ પોઈન્ટ. ને એના સિવાયનો જે બીજો હોય તે સેકન્ડ ફોકલ પોઈન્ટ. હવે ચાલો આપણે ફિગર દ્વારા જોઈએ. હવે આપણને ખબર છે કે કોન્વેક્સ લેન્સ આ ટાઈપનો આવે અને આ એની પ્રિન્સિપલ એક્સિસ. તો આપણે ફોર એની કર્વ્ડ સ્ફેરિકલ સરફેસ વાળી થિયરી જોઈ તેમાં જોયું હતું કે આ રીતે જે આ સાઈડનો કર્વ હોય આ મિરરનો તેના માટે પણ કોઈ એક પ્રિન્સિપલ ફોકસ આવે ને એવી જ રીતે જે આ સાઈડનો કર્વ હોય તેના માટે પણ કોઈ એક પ્રિન્સિપલ ફોકસ આવે. તો હવે આમાંથી ફર્સ્ટ એટલે કે ફર્સ્ટ પ્રિન્સિપલ ફોકસ કયો અને સેકન્ડ પ્રિન્સિપલ ફોકસ કયો? તો સપોઝ કે ઓબ્જેક્ટ અહીંયા આપણે પ્લેસ્ડ કરેલો છે, તો ઓબ્જેક્ટ જે સાઈડ હોય તે સાઈડનું જે પ્રિન્સિપલ ફોકસ હોય તેને કહેવાનું છે પ્રિન્સિપલ ફોકસ ફર્સ્ટ, એટલે કે ફર્સ્ટ પ્રિન્સિપલ ફોકસ. ને જે એના સિવાયનું છે તેને કહેવાનું છે સેકન્ડ પ્રિન્સિપલ ફોકસ. હવે આ જે ઓબ્જેક્ટ છે તે આપણો મેઇન સોર્સ કહેવાય લાઇટનો. તો જો ડેફિનેશનમાં ધ સોર્સ ઓન ધ સાઇડ ઓફ ધ મેઇન ધ ફોકસ ઓન ધ side of the main source of light is called the first focal point. એટલે કે આ જે ઓબ્જેક્ટ છે આમાંથી લાઇટ છે તે રેઝ ઇન્સિડન્ટ થાય એટલે આને મેઇન સોર્સ કહેવાય ઓબ્જેક્ટ. તો મેઇન સોર્સની સાઈડ જે પ્રિન્સિપલ ફોકસ હોય તેને કહેવાય ફર્સ્ટ ફોકલ પોઈન્ટ. ને જે એના સિવાયનું એટલે એના સિવાયનું આ એક જ છે હવે તો એને કહેવાનું છે સેકન્ડ ફોકલ પોઈન્ટ. એવી જ રીતે કોન્કેવ લેન્સની વાત કરીએ, આ રીતે હોય કોન્કેવ લેન્સ, આ પ્રિન્સિપલ એક્સિસ. તો આ જે સરફેસ છે આ તેનો ફોકસ કઈ સેન્ટર ઓફ કર્વેચર અહીં હોય એને પ્રિન્સિપલ ફોકસ અહીં આવે. ને આ બીજી સરફેસ છે બીજો કર્વ તેના માટે પણ પ્રિન્સિપલ ફોકસ આ સાઈડ હોય. હવે માનો કે આ સાઈડ પણ ઓબ્જેક્ટ આ લેફ્ટ સાઈડ જ મૂકેલો છે તો આ શું થઈ જાય એના માટે ફર્સ્ટ ફોકલ પોઈન્ટ અને આ થઈ જાય સેકન્ડ ફોકલ પોઈન્ટ. સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અબાઉટ લેન્સ. તો ફર્સ્ટ પોઈન્ટ છે અ રે emanating from the object parallel to the principal axis of lens after refraction they passing through the second principal focus in convex lens and appear to diverge from first principal focus in concave lens. એટલે શું કહે છે કે ભાઈ જે ઓબ્જેક્ટમાંથી પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ કોઈ રેઝ ઇન્સિડન્ટ થાય લેન્સ ઉપર તો આફ્ટર રિફ્રેક્શન તે ક્યાંથી પાસ થાય? સેકન્ડ પ્રિન્સિપલ ફોકસમાંથી. કયા લેન્સમાં? કોન્વેક્સ લેન્સમાં. અને કોન્કેવ લેન્સમાં શું થાય કે એપિયર એટલે કે આભાસ થાય એમાંથી ફર્સ્ટ પ્રિન્સિપલ ફોકસમાંથી પાસ થતા હોય તે ટાઈપનો. એને આકૃતિમાં જોઈએ. હવે તો આપણી પાસે કોન્વેક્સ લેન્સ છે, આ છે કોન્કેવ. તો શું કીધું કે જો કોઈ રેસ પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ એટલે કે આ પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ ઇન્સિડન્ટ થાય લેન્સ ઉપર તો આફ્ટર રિફ્રેક્શન ક્યાંથી પાસ થાય? આફ્ટર રિફ્રેક્શન ઇટ પાસિંગ થ્રુ ધ સેકન્ડ પ્રિન્સિપલ ફોકસ ઇન કોન્વેક્સ લેન્સ. એટલે કે કોન્વેક્સ લેન્સમાં સેકન્ડ પ્રિન્સિપલ ફોકસ હોય ત્યાંથી પાસ થતું દેખાય. અને કોન્કેવ લેન્સમાં શું થાય? તો કે કોન્કેવ લેન્સમાં જો પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ કોઈ રે ઇન્સિડન્ટ કરીએ તો એ ટાઈમે એ આ રીતે ડાયવર્જ થઈ જાય
પણ જો એને આપણે પાછળની તરફ એઝ્યુમ કરીએ તો તે ક્યાંથી પાસ થતું દેખાય? ફર્સ્ટ પ્રિન્સિપલ ફોકસમાંથી. એટલે ફર્સ્ટ પોઈન્ટ શું કહે છે કે અ રે ઇમિનેટિંગ ફ્રોમ ધ ઓબ્જેક્ટ પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ. બંને લેન્સ માટે જુઓ તો બંને પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ રેસ છે જે ઓબ્જેક્ટમાંથી ઇન્સિડન્ટ થતા છે લેન્સ ઉપર. પછી શું છે? આફ્ટર રિફ્રેક્શન they passing through the second principal focus in convex lens. એટલે કે કોન્વેક્સ લેન્સમાં આફ્ટર રિફ્રેક્શન એ ક્યાંથી પાસ આઉટ થતા છે? સેકન્ડ પ્રિન્સિપલ ફોકસમાં, કોન્વેક્સ લેન્સમાં. અને કોન્કેવમાં શું છે? તો એપિયર ટુ ડાયવર્જ ફ્રોમ ફર્સ્ટ પ્રિન્સિપલ ફોકસ ઇન કોન્કેવ લેન્સ. એટલે કે કોન્કેવ લેન્સમાં એપિયર ટુ ડાયવર્જ એટલે કે એમાં પાછળ તરફ આપણે લંબાવીએ તો એઝ્યુમ એમ આભાસ થાય એવો કે F1 ફર્સ્ટ પ્રિન્સિપલ ફોકસમાંથી પાસ થાય છે. એટલે ડાયવર્જ ફ્રોમ ફર્સ્ટ પ્રિન્સિપલ ફોકસ ઇન કોન્કેવ લેન્સ. એટલે કોન્કેવ લેન્સમાં ફર્સ્ટમાંથી ને કોન્કેવમાં સેકન્ડમાંથી. ક્યારે? જ્યારે પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ કોઈ રેસ ઇન્સિડન્ટ થાય ત્યારે. સેકન્ડ પોઈન્ટ કયો છે? તો અ રે ઓફ લાઇટ પાસિંગ થ્રુ ધ ઓપ્ટિકલ સેન્ટર ઓફ લેન્સ emerges without any deviation after refraction. એટલે કે જે લેન્સ છે તેના ઓપ્ટિકલ સેન્ટરમાંથી કોઈ પણ રે પાસ થાય તો પાસિંગ એટલે કે ઇમર્જ વિથઆઉટ એની ડેવિએશન એટલે કોઈ પણ જાતના ડેવિએશન વગેરે પાસ થઈ જાય. હવે લેન્સમાં ઓપ્ટિકલ સેન્ટર કયું કહેવાય? તો આ જે આપણે પોલ કહેતા હતા ને એ જ છે એનું ઓપ્ટિકલ સેન્ટર. એટલે કે કોઈ પણ રેસ ઓબ્જેક્ટમાંથી નીકળતું ઇન્સિડન્ટ ઇમર્જ થતું કોઈ પણ રેસ જો ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ થાય તો એ વિધાઉટ એની ડેવિએશન એટલે કે કોઈ પણ જાતના ટર્નિંગ વગર એ સીધું પાસ થઈ જાય. એટલે એના એંગલમાં કોઈ ચેન્જ ના થાય. આમાં કેવું પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ આ દિશામાં જતું હતું, એની ડિરેક્શન ચેન્જ થઈ ગઈ. પણ આમાં એની ડિરેક્શનમાં કોઈ જ ફેરફાર નહીં થાય બંને લેન્સ માટે. કે જો એના ઓપ્ટિકલ સેન્ટરમાંથી રે પાસ આઉટ થાય તો વિધાઉટ એની ડેવિએશન સીધું પાસ થઈ જાય. સેકન્ડ પોઈન્ટમાં ખબર પડી અ રે ઓફ લાઇટ પાસિંગ થ્રુ ધ ઓપ્ટિકલ સેન્ટર ઓફ લેન્સ ઇમર્જ વિથઆઉટ એની ડેવિએશન આફ્ટર રિફ્રેક્શન. એટલે રિફ્રેક્શન પછી પણ એના વેમાં એની ડિરેક્શનમાં કોઈ ચેન્જીસ આવતો નથી, સીધું ઓપ્ટિકલ પોઈન્ટમાંથી પાસ થઈ જાય. અને થર્ડ પોઈન્ટમાં શું છે? અ રે ઓફ લાઇટ passing through the first principal focus after refraction it emerges parallel to the principal axis in convex lens. એટલે કે જો ફર્સ્ટ પ્રિન્સિપલ ફોકસ છે કોન્વેક્સ લેન્સ માટે જ છે આ કે કોન્વેક્સ લેન્સ માટે જો ફર્સ્ટ પ્રિન્સિપલ ફોકસમાંથી કોઈ રે ઇન્સિડન્ટ થાય લેન્સ ઉપર આ રીતે તો શું છે? આફ્ટર રિફ્રેક્શન ઇટ ઇમર્જ પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ. એટલે કે એ છે તે પ્રિન્સિપલ એક્સિસને કેવું થઈ જાય? પેરેલલ થઈ જાય. એટલે કે લેન્સના આ જે ફર્સ્ટ પ્રિન્સિપલ ફોકસ છે તેમાંથી કોઈ પણ રે પાસ આઉટ થાય તો આફ્ટર રિફ્રેક્શન એ કેવું થઈ જાય? પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ. થર્ડ પોઈન્ટમાં એ છે રે ઓફ લાઇટ પાસિંગ થ્રુ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ ફોકસ આફ્ટર રિફ્રેક્શન ઇટ emerges parallel to the principal axis in convex lens. એટલે કોન્વેક્સ લેન્સમાં છે તે ફર્સ્ટ પ્રિન્સિપલ ફોકસમાંથી પાસ આઉટ થાય તે પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ પાસ આઉટ થઈ જાય. કોન્કેવમાં તો પાસ થાય તો સીધું બહાર જ નીકળી જાય એટલે એ તો દર્શાવવાની જરૂર નથી. નેક્સ્ટ, ઇક્વેશન ઓફ મેગ્નિફિકેશન ફોર લેન્સ. We know about magnification. The definition of magnification is the ratio of the height of the image and height of the object is called magnification. આપણે મિરરના મેગ્નિફિકેશનમાં ડેફિનેશન જોઈ લઈ, સેમ ડેફિનેશન છે કે the ratio of the height of the image and height of the object. એટલે કે ઇમેજ હાઇટ અને ઓબ્જેક્ટ હાઇટ એ બેનો રેશિયો તેને કહેવાય મેગ્નિફિકેશન. એનું ઇક્વેશન આપણે કઈ રીતે આપેલું? તો મેગ્નિફિકેશન m ઇઝ ઇક્વલ ટુ h ડેશ અપોન h, જ્યાં h ડેશ શું છે? હાઇટ ઓફ ઇમેજ ને h છે તે હાઇટ ઓફ ઓબ્જેક્ટ. આ છે ઇક્વેશન નંબર 1. હવે આપણે આ ફિગર જો તો આ છે કોન્વેક્સ લેન્સ
ને આ છે તમારો ઓબ્જેક્ટ એ બી. એટલે એ બી ઓબ્જેક્ટમાંથી 3 રેઝ, 3 એટલે કે ઘણા બધા હોય, તો આ રેઝ છે તે ઇન્સિડન્ટ થતા છે લેન્સ ઉપર. તો આપણે આગળ 3 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની વાત કરીએ રીતે, જે પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ હશે તે સેકન્ડ ફોકલ પોઈન્ટમાંથી પાસ થશે, જે ઓપ્ટિકલ પોઈન્ટ પીમાંથી, ઓપ્ટિકલ સેન્ટર પીમાંથી પાસ આઉટ થઈ તે વિધાઉટ ડેવિએશન પાસ થઈ જશે, અને જે ફર્સ્ટ પ્રિન્સિપલ ફોકસમાંથી પાસ થાય તે વિધાઉટ એની એ આફ્ટર રિફ્રેક્શન એ છે તે કેવી રીતે પાસ આઉટ થશે, પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ. હવે જે જગ્યાએ 3 એ 3 ભેગા થાય ત્યાં શું બને, ઇમેજ બની જાય એ ડેશ બી ડેશ. હવે આ ઇમેજ કઈ હશે, રિયલ ઇમેજ હશે. રિયલ એટલે રિયલ અને ઇરેક્ટ, ઊંધી, ઇન્વર્ટેડ અને રિયલ. એટલે અહીં રિયલ એન્ડ ઇન્વર્ટેડ કયા લેન્સમાં, કોન્વેક્સ લેન્સમાં. તો એના માટે આ શું થઈ જવાનું, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ યુ, આ થઈ જાય ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ઇમેજ ડિસ્ટન્સ વી, આ થઈ જવાની ઓબ્જેક્ટ હાઇટ એચ, અને આ થઈ જવાની ઇમેજ હાઇટ એચ ડેશ. હવે એ જ રીતે આપણે કોન્કેવ લેન્સમાં વાત કરીએ તો એમાં તો રેઝ છે તે આઉટસાઇડ પાસ આઉટ થઈ જતું છે, અને જે પેરેલલ હોય તે, અને જે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ આઉટ થાય તે સીધે સીધું. હવે આ જે ડાઇવર્જ રે છે તે અને આ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ આઉટ થતું રેઝ, એ બે જ્યાં ભેગા થાય ત્યાં ઇમેજ બને એ ડેશ બી ડેશ. આ છે તમારો ઓબ્જેક્ટ એ બી. એટલે અહીં એ ડેશ બી ડેશ ઇમેજ બની. કેવી ઇમેજ બની, વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટ. કોન્વેક્સ લેન્સમાં કેવી બની હતી, રિયલ એન્ડ ઇન્વર્ટેડ, એટલે કે સાચી અને ઊંધી, ઉલટી, એ ડેશ બી ડેશ ઊંધું. અને આમાં વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટ એટલે કે વર્ચ્યુઅલ આભાસી ઇમેજ અને ઇરેક્ટ સીધી ઇમેજ બની. તો એના માટે પણ અહીંયા ઓબ્જેક્ટ ડિસ્ટન્સ યુ ને આ છે અહીંયા ઇમેજ ડિસ્ટન્સ વી, હાઇટ ઓફ ઇમેજ એટલે એ હશે અહીંયા એચ ડેશ, ને આ હાઇટ ઓફ ઓબ્જેક્ટ એચ. હવે આપણે આમાં જેવું મિરર ઇક્વેશનના મેગ્નિફિકેશનમાં કરેલું એ રીતે આપણે ટ્રાયેંગલ એઝ્યુમ કરવાના છે, રાઇટ એંગલ ટ્રાયેંગલ. તેમાં એ બી પી આ એંગલ છે સપોઝ કે થીટા, તો આ એંગલ પણ થીટા થાય બીકોઝ પેર ઓફ વર્ટિકલ એંગલ. જો આ ટાઈપના કઈ એંગલ છે, આ રીતે અહીંયા છે થીટા ને આ પણ થીટા. આ છે એ બી અને અહીંયા છે એ ડેશ બી ડેશ અને આ પી. આ એંગલની વાત કરું છું, આ એ બી આ, અને બીજો ટ્રાયેંગલ છે એ ડેશ બી ડેશ પી. તે બંને વર્ટિકલ એંગલની પેર છે. આ કોન્વેક્સ લેન્સ માટે છે. હવે આ બંને ટ્રાયેંગલ કેવા છે, રાઇટ એંગલ ટ્રાયેંગલ છે. તો લખાય ટ્રાયેંગલ એ બી પી એન્ડ એ ડેશ બી ડેશ પી આર રાઇટ એંગલ ટ્રાયેંગલ. તો આપણે આગળના લેક્ચરમાં જોયું કે હવે છે તે ટ્રાયેંગલ એ બી પી ફોર ટ્રાયેંગલ એ બી પી ટેન થીટા શું થઈ જાય, ઓપોઝિટ અપોન એડજેસન્ટ, એટલે એ બી અપોન બી પી. ને એવી જ રીતે ફોર ટ્રાયેંગલ એ ડેશ બી ડેશ પી, તેના માટે ટેન થીટા શું થઈ જાય, ઓપોઝિટ અપોન એડજેસન્ટ, એટલે એ ડેશ બી ડેશ અપોન બી ડેશ પી. હવે આપણે જોયું હતું કે ટેન થીટા વેરી સ્મોલ એંગલ માટે નિયરલી અબાઉટ થીટા થઈ જાય, એટલે આ ઇક્વેશન કેવું બની જાય, થીટા ઇઝ ઇક્વલ ટુ એ બી અપોન બીપી. સિમિલરલી આગળ થીટા ઇઝ ઇક્વલ ટુ એ ડેશ બી ડેશ અપોન બી ડેશ પી. આ છે ઇક્વેશન 2 ને ઇક્વેશન 3.
બંને સાઈડ LHS માં થીટા છે તો આપણાથી કમ્પેર થાય, એટલે ફ્રોમ ઇક્વેશન 2 and 3 બંને ઇક્વેશનને આપણે કમ્પેર કરીએ તો શું રિઝલ્ટ મળે? AB is equal to BP, sorry, AB upon BP is equal to A dash B dash upon B dash P. હવે આપણને ખબર છે કે AB શું છે, તો કે હાઇટ ઓફ ઓબ્જેક્ટ, અને એ કેવું છે? પોઝિટિવ છે, ઉપરની સાઈડ છે એટલે પોઝિટિવ H આવે. હવે એવી જ રીતે A dash B dash, તો A dash B dash શું છે? તો હાઇટ ઓફ ઇમેજ. હાઇટ ઓફ ઇમેજ એ જો પ્રિન્સિપલ એક્સિસની નીચેની સાઈડ છે એટલે એ કેવું આવશે? માઇનસ H ડેશ. એવી જ રીતે પીબી શું છે? ઓબ્જેક્ટ ડિસ્ટન્સ U. કેવું આવશે? માઇનસ U. કેમ કે એ છે તે લેન્સની લેફ્ટ સાઈડ છે અને આ જે ઇન્સિડન્ટ રે છે તેની ઓપોઝિટ ડિરેક્શનમાં. આપણે ઓલવેઝ બધા ડિસ્ટન્સ છે તે પોલથી જ મેઝર કરવાના, તો આપણે પોલથી બી તરફ આ દિશામાં જઈએ તો એ ઇન્સિડન્ટ રેની ઓપોઝિટ ડિરેક્શન થઈ ગઈ એટલે એ માઇનસ U. ને એવી જ રીતે પીબી ડેશ એ થઈ જશે ઇમેજ ડિસ્ટન્સ. તો એના માટે શું થઈ જાય? પોલથી આ દિશામાં એટલે ડિરેક્શનની દિશામાં અહીં ઇમેજ છે તો એ થઈ જશે પ્લસ V. હવે આ જે બધી વેલ્યુ છે તેને આપણે આ ઇક્વેશનમાં મૂકી દેવાની છે. તો એ બીની જગ્યાએ HBP તેની જગ્યા પર લખાશે માઇનસ U. A ડેશ B ડેશ તેની જગ્યા ઉપર માઇનસ H ડેશ અને આ પ્લસ V. હવે આ H ને અહીંયા લઈ લઈએ તો H માઇનસ H ડેશ અપોન H ઇઝ ઇક્વલ ટુ આ V આ બાજુ આવી જશે પ્લસ V અપોન માઇનસ U. એટલે એ થઈ જશે, આ માઇનસને પણ આપણે આ સાઈડ ટ્રાન્સફર કરી દઈએ. એ શું થઈ જાય? H ડેશ અપોન H ઇઝ ઇક્વલ ટુ V અપોન U. આપણે આ ટર્મને માઇનસ વડે મલ્ટીપ્લાય કરીએ તો પણ આ જ આવે. હવે આપણી આ છે આ ઇક્વેશનમાં જુઓ, ફ્રોમ ઇક્વેશન 1 શું થઈ જવાનું? H ડેશ અપોન H ઇઝ ઇક્વલ ટુ M છે તો M ઇઝ ઇક્વલ ટુ V બાય U. આવી ગયું મેગ્નિફિકેશનનું ઇક્વેશન. હવે આ છે ઇક્વેશન ઓફ મેગ્નિફિકેશન ફોર લેન્સ. બંને લેન્સ માટે આ ઇક્વેશન કેવું છે? સાચું જ છે. આપણે જ્યારે કોન્કેવ મિરરની વાત કરીએ ત્યારે તેમાં પણ આ એક ABP, એક આ મોટો ટ્રાયેંગલ ને એક પછી આ નાનો ટ્રાયેંગલ A ડેશ B ડેશ P, એના માટે પણ સેમ આ ટાઈપની કેલ્ક્યુલેશન આવે. હવે જ્યારે આપણે વેલ્યુ પુટ કરીએ ત્યારે આ U આ જ સાઈડ છે અને V આ સાઈડ છે એટલે આ નેગેટિવ અને આ પોઝિટિવ આવશે. તો જ્યારે રિયલ અને ઇન્વર્ટેડ ઇમેજ હોય તેના માટે મેગ્નિફિકેશન કેવું મળે? નેગેટિવ. એ આપણે મિરર ઇક્વેશન જ્યારે જોયેલું, મિરર મેગ્નિફિકેશન તે ટાઈમે વાત કરેલી. અને જ્યારે વર્ચ્યુઅલ અને ઇરેક્ટ ઇમેજ હોય તે ટાઈમે મેગ્નિફિકેશન કેવું હોય? પોઝિટિવ. સેમ મિરરમાં પણ આવું જ હોય. જ્યારે રિયલ અને ઇન્વર્ટેડ ઇમેજ મળે તેના માટે મેગ્નિફિકેશન આવે નેગેટિવ, અને જ્યારે વર્ચ્યુઅલ અને ઇરેક્ટ ઇમેજ હોય તે ટાઈમે મેગ્નિફિકેશન આવે પોઝિટિવ. હવે નેક્સ્ટ ટોપિક છે પાવર ઓફ લેન્સ. તો કે પાવર ઓફ લેન્સ કોને કહેવાય? તેની ડેફિનેશન છે power of lens is defined as the inverse of focal length. જે ફોકલ લેન્થ છે તેના ઇન્વર્સને શું કહેવાનું છે? પાવર. એટલે કે આપણે એને P ઇઝ ઇક્વલ ટુ 1/f એવું લખી શકીએ, જ્યાં f શું છે?
ફોકલ લેન્થ ઓફ લેન્સ, એટલે કે ફોકલ લેન્થના ઇન્વર્સને શું કહેવાય? પાવર. હવે પાવરનો યુનિટ કયો છે? ધ યુનિટ ઓફ પાવર ઇઝ ડાયોપ્ટર. એને આપણે કેપિટલ ડી વડે ડિફાઇન કરવાનું છે. આપણે યુનિટમાં જ્યારે કેલ્ક્યુલેશન આવે તો એને કેપિટલ ડી વડે લખવાનું છે. એનો યુનિટ છે ડાયોપ્ટર. અને ડાયોપ્ટર એટલે આ 1/f છે, તો આ f ફોકલ લેન્થ શેમાં આવે? મીટરમાં આવે, સેન્ટીમીટરમાં આવે અથવા મીટરમાં આવે. તો જે 1/મીટર ઇઝ ઇક્વલ ટુ ડાયોપ્ટર થાય. એટલે આપણે ડાયોપ્ટર યુનિટ યુઝ કરીએ. એમ પાવર કોને કહેવાય? તો પાવર એટલે કે લેન્સ, કોઈ પણ ઓબ્જેક્ટ તેને કેટલામાં કેટલું મોટું, કેટલું ડાયવર્જ અથવા તો કેટલું કન્વર્જ કરી શકે તેની કેપેસિટીને પાવર કહેવામાં આવે લેન્સનો. હવે છે કોમ્બિનેશન ઓફ થિન લેન્સ ઇન કોન્ટેક્ટ, એટલે કે જે ટાઈમે આવી રીતે એકથી વધારે લેન્સ આપણે કોમ્બિનેશનમાં મૂકીએ. સપોઝ કે આ રીતે કોઈક બે કોન્વેક્સ લેન્સ છે, અથવા તો આ રીતે એક કોન્વેક્સ અને બીજો કોન્કેવ, આ રીતનું કોમ્બિનેશન કોઈ આવે, પણ કેવું એકબીજાના કોન્ટેક્ટમાં, વચ્ચે ડિસ્ટન્સ ન હોવું જોઈએ, એકબીજાના કોન્ટેક્ટમાં. એટલે જ્યારે કોમ્બિનેશન ઓફ થિન લેન્સ ઇન કોન્ટેક્ટ આ ટાઈપ આવે તો તે માટે આ લેન્સની ટોટલ ફોકલ લેન્થ, તો ટોટલ ફોકલ લેન્થ કેટલી થાય? તો કે એ બંને જે લેન્સ છે તે બંનેના ફોકલ લેન્થના ટોટલ પર જેટલું થાય. એટલે એને ઇક્વેશન કયું બને? 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2. એટલે કે જે આ બંને લેન્સની જે પણ ફોકલ લેન્થ છે, હવે સપોઝ કે આ લેન્સ છે તેની ફોકલ લેન્થ છે f1 અને આની છે f2. તો આ બંને લેન્સની એમાં બંનેની વેલ્યુ મૂકવાની, તો એનાથી આપણને ટોટલ ફોકલ લેન્થ મળે. એ રીતે જેટલા પણ એટલા કોન્ટેક્ટમાં 3 હોય તો 1/f3, એવી રીતે n સુધી જેટલા હોય એટલા બધાનું આ રીતનું બધાની વેલ્યુ અહીંયા મૂકવાની, તેનાથી આપણને ટોટલ ફોકલ લેન્થ મળે. પણ આ ઇક્વેશન કોના માટે વેલિડ છે? કે જ્યારે લેન્સ કોન્ટેક્ટમાં હોય તે માટે, લેન્સ ઇન કોન્ટેક્ટ ઓનલી. હવે એવી જ રીતે એનો નેટ પાવર એટલે કે ટોટલ પાવર કેટલો થાય? જે ટાઈમે આ ટાઈપનું કોમ્બિનેશન ઓફ લેન્સ હોય તે ટાઈમે તેનો પાવર થાય, જે સેપરેટલી બધાનો જે પાવર છે, આ લેન્સનો સપોઝ કે પાવર છે P1, આ લેન્સનો પાવર છે P2, થર્ડ લેન્સનો P3, તે બધાનું ટોટલ એટલે કે નેટ પાવર P ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2 પ્લસ P3 પ્લસ એવી રીતે જેટલા લેન્સ હોય ત્યાં સુધી ડેશ 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 Pn, n સુધી લેન્સનો બધાનો સેપરેટલી જેટલો પાવર હોય તે બધાનું એડિશન, તે તમારો થઈ જાય નેટ પાવર. અને એનું મેગ્નિફિકેશન, ટોટલ મેગ્નિફિકેશન, તો ટોટલ મેગ્નિફિકેશન કેટલું થાય? m ઇઝ ઇક્વલ ટુ, તો જે આ બધા લેન્સ, સપોઝ કે આ લેન્સનું મેગ્નિફિકેશન છે m1, આ લેન્સનું છે m2, આ લેન્સનું છે m3, તેવી રીતે n સુધી, જ્યાં સુધી જેટલા લેન્સ હોય ત્યાં સુધી બધા મેગ્નિફિકેશન, જેટલું ઇન્ડિવિજ્યુઅલ મેગ્નિફિકેશન હોય તે બધાની પ્રોડક્ટ, એટલે કે m1 ઇન્ટુ m2 ઇન્ટુ m3, એવી રીતે જ્યાં સુધી હોય ત્યાં સુધી mn સુધી, આ બધા મેગ્નિફિકેશનનું શું છે? મલ્ટિપ્લિકેશન. એટલે ઇન્ડિવિજ્યુઅલ બધા મેગ્નિફિકેશનનું મલ્ટિપ્લિકેશન, તે તમારું શું થઈ જાય? ટોટલ મેગ્નિફિકેશન. પણ ખાસ યાદ રાખવાનું કે આ ઇક્વેશન કોના માટે વેલિડ છે? કે જ્યારે લેન્સ કોન્ટેક્ટમાં હોય તે જ માટે. જો લેન્સને છે તે આ રીતે સેપરેટલી ડિવાઈડ કરેલા હોય, કોન્ટેક્ટમાં નહીં હોય, તે ટાઈમે આ ઇક્વેશન વેલિડ નથી. એટલે આ ઇક્વેશન ફક્ત ને ફક્ત જ્યારે લેન્સ કોન્ટેક્ટમાં હોય તેના માટે જ વેલિડ છે. આ રીતે ગમે એટલા લેન્સ હોય, ટોટલ ફોકલ લેન્થનું ઇક્વેશન આ છે. નેટ પાવર એટલે કે ટોટલ પાવરનું ઇક્વેશન, ટોટલ મેગ્નિફિકેશન, બધા સેપરેટલી મેગ્નિફિકેશનનું મલ્ટિપ્લિકેશન. તો આજે આપણે કયું થિયરી જોઈ?
પહેલાં જોયું ફર્સ્ટ ફોકલ પોઈન્ટ અને સેકન્ડ ફોકલ પોઈન્ટ કોને કહેવાય લેન્સનું. પછી સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તેમાં જોયું આપણે પેરેલલ રેઝ ઇન્સિડન્ટ થાય ત્યારે એ ક્યાંથી પાસ થાય, ફર્સ્ટ ફોકલ પોઈન્ટમાંથી પાસ થાય ઇન્સિડન્ટ રે ત્યારે કેવી રીતે રિફ્રેક્શન પછી પાસ આઉટ થાય, તેના 3 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોયા. પછી ઇક્વેશન ઓફ મેગ્નિફિકેશન જોયું. પછી જોયું પાવર ઓફ લેન્સ, અને પછી હમણાં આપણે શું જોયું, કોમ્બિનેશન ઓફ લેન્સ. ઇન કોન્ટેક્ટ એટલે કે જ્યારે કોન્ટેક્ટમાં લેન્સ રહેલા હોય તે ટાઈમે એનું કોમ્બિનેશનમાં ફોકલ લેન્થ કેટલી થાય, પાવર કેટલો થાય અને મેગ્નિફિકેશન કેટલું થાય તે જોયું. આ બધા ઇક્વેશન MCQમાં કામ લાગે એટલે તમારે આ લખી દેવાનું. હવે ફિગર છે તે જે આપણે આ ફિગર જોઈ છે એ ફિગર તમારે 2 વખત ડ્રો કરવાની છે. એક વખત આ ઇક્વેશન ઓફ મેગ્નિફિકેશનની થિયરીમાં અને એક વખત છે તે આપણે જે આવ્યો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અને આ ફોકલ લેન્થ, ફર્સ્ટ ફોકલ પોઈન્ટ અને સેકન્ડ ફોકલ પોઈન્ટની થિયરી જોઈ તેમાં. એટલે આ ફિગર 2 વાર ડ્રો કરવાની. થેન્ક યુ.